ખોડિયાર માતની જય, સિદ્ધ રામદેવજી મહારાજની જય. હલ 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 કળશમાં લોકડા બિરાજે એ વાલાને જામાં વરસે ઢોર. આજ દેવળમાં રામદેવ બિરાજે એ તો બિરાજે હાજરા જો, એ તો બિરાજે હાજરા જો. એ યાદ પ્રથમા પેલા રે ગણપતિ દાદા નહીં સમરો. એ પધારો મંડપની મોજા પ્રથમા પેલા રે ગણપતિ દાદા નહીં સમરો. સરસ્વતી માતા નહીં સમરો. હે રામ ડાબડી મોજા પ્રથમા પેલા રે સરસ્વતી માતા નહીં સમરો. સરસ્વતી માતાને સમરો. એ હાથ જોડી લાગુ મારી તમને બાયા ધરાતી માથારે પાડી તારા સમરણ કરીએ. એ પધારો મંડપની મોજા આજ પરથમ રે પૂર્ણિમા ઘોડાને સમરો. એ લોડી લોડી લાગુ મારી તમને બાયા ગુડાની તારા સમરણ કરીએ. આજે સમરણ કરીએ ને વેલાયા બોરે કોઠરિયાના પીરા સમરણ કરીએ ને વેલાયા બધોરે.
લાડી લાડી લાગુ મારી તમને પાયા રે રણુ જાના રાજા મારા સમરણ કરી અને વેલે રાયા વજો રે સમરણ કરી અને વેલે રાયા બોરે હે રમ દાદા સમરણ કરી અને વેલે રામ દાર ધોરે જુએ રે તમારી વાતો રે રણુ જાના રાજા મારા સમરણ કરી અને વેલે રામ દાર ધોરે લાડી લાડી લાગુ તમને પાયા રે દાદા સમરણ કરી અને વેલે રામ દાર ધોરે गणपति महाराज जय सरस्वती मातनी जय कोठारिया पीरनी जय खोड़ियार मातनी जय ओम नमः पार्वती पति हर हर महादेव वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमस्कार सुस्वागतम। आज आनंद, आज उछरन, आज नेनुमा ने सखी हमारे आंगणे कंचन वर्षा में। आज आनंद, आज उछरन, आज नेनुमा ने रामदेव जी महाराज ने भक्तों ना आंगणे कंचन वर्षा में। आज केशोद गामनी आंगणे सरस मजानो रूडो भातीगढ़ अवसर पाठ उत्सव એટલે કે આજ રોજ અને એમાંય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન જ્યાં રામદેવજી મહારાજના ચરણોમાં જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન ચાલુ હોય એમાંય આજની રઢિયાળી રાત એટલે કે ભાતીગળ ઉત્સવ રામદેવજી મહારાજની જીવન ચારિત્ર લીલા એટલે કે અખ્યાન કોઠારિયા ગામનું રામદેવ રામ મંડળ આજ આપની સમક્ષ કેશોદ ગામને આંગણે આપના પુણ્ય અને પવિત્ર ચોકની અંદર જ્યારે રમવાનું હોય બીજું જાજુ ન કહેતા કે આપ સર્વે ભક્તજનોએ રામદેવજી મહારાજનો પહેલો ભાગ તો આપ જોયો હશે કે જ્યાં જગ્યાએ આપણે રામદેવજી મહારાજનો પાઠ હોય અને જ્યાં જીવન ચારિત્ર લીલા ભજવાતી હોય ત્યાં પહેલો ભાગ તો તમે બધાએ જોયો હશે, પણ આજે રામદેવજી મહારાજનો અખ્યાનનો બીજો ભાગ એટલે કે બાપાએ જન્મ પછીના જેટલા પરચા પૂર્યા એ પરચા આપણી સમક્ષ આજ બતાવવામાં આવશે। કોઠારિયા ગામનું રાણીદાસ બાપુનું આ મંડળ ઘણા વર્ષો સુધી અહીંયા રમી ગયું અને ઘણા સમયથી બધાએ જોયું હશે કોઠારિયા ગામનું રામ મંડળ। દર વર્ષે અમને આ પવિત્ર જગ્યાની અંદર લાભ અને અનેરો ઉત્સવનો આનંદ મળતો હોય તો આપની સમક્ષ થોડી જ વારમાં આપણે ભેરવા સબાલાથી સ્ટાર્ટ કરશું કે ભેરવો પોતાના પૂર્વ જન્મમાં શું હતો અને જ્યારે એનું મૃત્યુ પામ્યું ત્યારબાદ એને શું પરચો મળ્યો તો આપની સમક્ષ થોડી જ વારની અંદર કોઠારિયા ગામનું રામદેવ રામ મંડળ આપની સમક્ષ બીજો ભાગ રજૂ કરવામાં આવશે। હલ ભગવાન રામદેવજી મહારાજ અને રામદેવજી મહારાજના આ પટાંગણની અંદર દિવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે એ દિવ્ય મહોત્સવના સૌ ગંગાજનો અત્રે પધારેલા છે ત્યારે પૂજ્ય હરિદાસ બાપુ ગુરુ શ્રી રમણીકદાસ બાપુ વતી પધારેલા સૌ ભક્તોનું હું હૃદયથી અભિવાદન કરું છું। બાપુનું આયોજન એ બાપુનું એકનું નથી પણ આપણા સૌનું આયોજન છે ત્યારે આ સમગ્ર અવસરને રૂડો રગાડવા માટે અને આપ સૌની હરિદાસ બાપુ પ્રત્યેની જે લાગણી છે એ લાગણી અહીંયા પ્રદર્શિત થઈ રહી છે ત્યારે આટલા બધા ભક્તો હોય આવું પવિત્ર સ્થળ હોય ત્યારે અમારે કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના કરવાની જરૂર નથી પડતી કારણ कि आप सभी के चेहरे मेरे तस्बीह के दाने हैं, आप सभी के चेहरे मेरे तस्बीह के दाने हैं। निगाहें फेरता हूँ
तो इबादत हो जाती है। आप सौ धर्म प्रेमीઓના ચરણ કમળમાં મારા વંદન છે અને સાથે સાથે મારી એક આપને વિનંતી છે કે જે પાછળ બહુ સંકળાશ થાય છે એટલે જેટલું હટાય એટલું થોડા થોડા નજીક હટો 50-50 ગ્રામ બધા થોડા થોડા જરા આ બાજુ નજીક આવી જાઓ થોડીક સાંકળ છે પણ હૃદય આપણું વિશાળ છે મન મોટું રાખીને થોડા હટો એટલે પાછળ ઉભેલા છે અને બેસવાની જગ્યા મળે એટલે આ એક આપણી એક સેવા છે અને આ ધર્મ કાર્યનું એક અધકેરું અંગ છે કે આપણે સ્વયં સેવા અને સ્વયં સેવકને એ રીતે ઓળખીએ કે હું કોઈને નડું નહીં અને મને કોઈ નડે નહીં આ દરેકનો ભાવ હોય છે ત્યારે એ વસ્તુની શરૂઆત આપણે આપણાથી કરીએ છીએ જો ધન્યવાદ છે આ બાજુ થોડીક તરત જ અસર થઈ પણ આ બાજુ એટલી બધી જોઈ એવી અસર નથી દેખાતી બહેનો માતાઓ બહેનોને મારી વિનંતી છે થોડા થોડા નજીક બેસો તો પાછળ જગ્યા રહીએ હજુ બહાર ઘણો બધો ટ્રાફિક છે આપ પહેલા આવીને બેસી ગયા છો એટલે બહારના પરિસરની તમને ખબર નથી પણ અત્યારે અમારે હમણાં જ બાપુ વાત કરતા હતા કે હવે શું કરશું આપણે બહાર એટલા વાહનો એટલા લોકો પાછળમાં પંડાળમાં જ્યોતના દર્શન કરવામાં એટલા લોકો એટલે આપણે થોડા થોડા હટીએ અને બધાને લાભ મળે એ જરૂરી છે પુનઃ આપ સૌનું આ દિવ્યાતિ દિવ્ય મહોત્સવમાં પૂજ્ય બાપુ વતી હૃદયથી અભિવાદન છે આપ સૌને આવકારું છું અને આપ સૌના આગમન એટલું કહીશ કે આપ આ અવસરની શોભા છો આ અવસરની દિવ્યતા છો અને આપનો સહકાર આ અવસરને સોનેરી અક્ષરે એટલે કે સુવર્ણ અક્ષરે કાયમને માટે ઇતિહાસમાં લખે છે ત્યારે આ ઉત્સવમાં જે દાતાઓ તરફથી આપણે દાન મળ્યું છે એ દાતાઓને જરા બિરદાવી લઈએ રૂપિયા 2500 રૂપિયા સુરેશભાઈ ભુવાનભાઈ ભાઈ એક મોટરસાયકલ ની ચાવી અહીંયા મારી પાસે આવી છે કોઈની ખોવાઈ ગઈ છે તો જે કોઈની હોય ત્યાં અમારા વિનુભાઈ ને આપું છું વિનુભાઈ ગોધામ અમારા ઉસ્તાદ છે મિત્રો આ પરિસરમાં આ બીજી ઘટના છે ગઈકાલે એક મોબાઈલ ખોવાયેલો અને એ મોબાઈલ પણ અહીંયા સુધી આવી ગયો એટલે આ એક ચમત્કાર કહેવાય આ દિવ્ય ધરતીની એ ગરિમા છે કે અહીંયા કોઈનું કોઈ લેવા માંગતું નથી દેવા માંગે છે 8 ડબ્બા તેલ અને 4 ડબ્બા ગોળ જીતુભાઈ જેસીબી વાળા કેશોદ 8 ડબ્બા ઘી ભરતભાઈ ભૂપતભાઈ વાળા કડવાસણ રૂપિયા 6000 લલિતભાઈ મોહનભાઈ ગોંડલિયા ખીરસરા ખેડ 2 ડબ્બા તેલ પાલાવ પાન સેન્ટર કેશોદ 1 કટ્ટો ચોખા અજીતભાઈ પુંજાભાઈ ગોહેલ સિલોદર રૂપિયા 11000 હર્ષિદી સ્ટાઇલ કેશોદ 1 કટ્ટો ખાંડ હર્ષુભાઈ લાલજીભાઈ ચોટિયા મજેવડી 2 ડબ્બા તેલ ધીરુભાઈ હરજીભાઈ રૂડાણી મજેવડી ઈકો થોડું ઓછું કરી નાખો 1 કટ્ટો લોટ અતુલભાઈ હીરાભાઈ ચોટિયા મજેવડી 1 ડબ્બો તેલ ચંદુભાઈ બોગાભાઈ પોંકિયા મજેવડી 1 કટ્ટો લોટ 1 કટ્ટો ખાંડ અને 3 ડબ્બા તેલ જયંતિભાઈ કરશનભાઈ રામાણી મજેવડી 1 ડબ્બો તેલ રમણીકભાઈ ગોરધનભાઈ ચોટિયા મજેવડી 1 કટ્ટો ખાંડ જયેન્દ્રભાઈ બચુભાઈ ચોટિયા મજેવડી 3 કિલો ચા ભૂકી દલસુખભાઈ બચુભાઈ વાગડિયા મજેવડી 2 ડબ્બા તેલ અશ્વિનભાઈ નથુભાઈ રામાણી મજેવડી 1 કટ્ટો લોટ નિલેશભાઈ તેજાભાઈ રામાણી મજેવડી 1 ડબ્બો તેલ શૈલેષભાઈ રવજીભાઈ ચોટિયા મજેવડી રૂપિયા 7770 રમેશભાઈ કોટવાળ સોનારિયા ગત મંડળ તરફથી 2 ડબ્બા ગોળ કેશરભાઈ ગોવિંદભાઈ બારડ સોનારિયા 1 ગુણી બટાટા નારણભાઈ ડાયાભાઈ સોલંકી સોનારિયા 1 ડબ્બો ગોળ રમેશભાઈ અર્જણભાઈ સોનારિયા 2 કટા ખાંડ વલ્લભભાઈ રવજીભાઈ ધડુક ખીરસરાવાળા 2 કટા ખાંડ કામધેનુ ઓઇલ મિલ ઇન્ડિયન ટ્રેક્ટર શોરૂમ કેશોદ તરફથી 1 ડબ્બો તેલ અર્જુનભાઈ નારણભાઈ ડાંગર પ્રાંસલી તરફથી 10 કિલો તુવેર દાળ ભીખુભાઈ ગામે ભવાની ટ્રેડર્સ 20 કિલો તુવેર દાળ રાજુભાઈ સાબલપરા કેશોદ 10 કિલો તુવેર
દાળ નલિનભાઈ કુંભાણી કેશોદ, 10 કિલો તુવેર દાળ જયેશભાઈ કાંતિભાઈ ચોથાણી કેશોદ, 17 કિલો હળદર પરેશભાઈ કુંભાણી ગત મંડળ કેશોદ, 7 કિલો ચા ભૂકી પાલવપાન કેશોદ, રૂપિયા 11,000 ધનજીભાઈ પટેલ રોવચ ઈડરથી, 2 કટ્ટા વેસણ જેઠાભાઈ મેઘજીભાઈ મોવાણા, 1 ડબ્બો તેલ રવજીભાઈ ભીખાભાઈ પીખોર, 551 રૂપિયા અશ્વિનભાઈ અર્જુનભાઈ સોલંકી, રૂપિયા 2500 ભાવિકભાઈ ચાવડા કેશોદ, 5 ડબ્બા તેલ રમેશભાઈ અમદાવાદ, 1 કટો ઘઉં કનોડિયા રામસિંહજી નથુસિંહ સરોડ. હજુ મિત્રો આ યાદી ઘણી બધી છે. બાપુએ સમયની સાથે આપણે ચાલવાનું છે એટલે આપ સૌએ બાપુ પ્રત્યેનો ભાવ પ્રદર્શિત કર્યો છે. એ ભાવ તનથી મનથી અને ધનથી આપ કરી રહ્યા છો. ત્યારે પુનઃ એક વખત આપણે જયનાથ કરીશું. બાપુ વતી આપ સૌનું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. અને આપણે સૌ આપણા ગુરુ માટે એક વખત જોરદાર તાળીઓથી નાદ કરી અને એનું અભિવાદન કરીએ. હરિદાસ બાપુ માટે જોરદાર તાળીઓ. આવું જબરજસ્ત આયોજન, અને આયોજનને આપણે આજે માણી રહ્યા છીએ. ત્યારે ફરી ભાઈ આપને મારી વિનંતી છે, દરવાજામાં ઉભેલા જે મિત્રો છે, જે ભક્તો છે ને વિનંતી છે કે આપ થોડા આ બાજુ આવી જાઓ અને રસ્તો ખુલ્લો રાખો એવી વિનંતી. હજુ ઘણા બધા મહેમાનો આપણી વચ્ચે આવવાના છે એટલે રસ્તો ખુલ્લો રહે એ પણ જરૂરી છે. ભાઈ ફરી પાછી મારા સુધી વિનંતી આવી, મારે તમારા સુધી કેવું પડે કે હજી થોડુંક હટાય તો હટો, થોડાક હટો. ઓલે વખતે મેં 50 ગ્રામ કીધું, આજ વખતે ખાલી 5 ગ્રામ હટાય તો હટો. તો આવો ફરી ભગવાનની દિવ્ય જીવન યાત્રાના દર્શનમાં આપણે સૌ સામેલ થઈએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી, રામદેવજી મહારાજની. આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કોઠાળિયા રાજકોટથી પધારેલું એ દિવ્યાથી દિવ્ય મંડળ રામા મંડળ, જે રામદેવજી મહારાજના જીવન પ્રસંગોની જીવંત ઝાંખી આપણી સમક્ષ રજૂ કરે છે. ત્યારે આપ સૌના અભિવાદન સાથે આપે ખૂબ આપ્યું છે, આપો છો અને આપવાનો છે, નિર્વાદ વાત છે. પણ જો કદાચ તમારાથી અહીંયા ન પહોંચાય તો તમે ત્યાં બેઠા પણ તમારી લાગણીનો અહીંયા સુધી પહોંચાડી શકો છો, એનો અમે આપને કોલ આપીએ છીએ. તો આવો ફરી મળીશું આપણે રામદેવજી મહારાજના વ્યાખ્યાન સાથે. યજ રાજા અવિનદરની માતાને નમે, યજ રાજા અવિનદરની માતાને નમે. નમન કરે વારંવાર, નમન કરે વારંવાર, રાજા અવિનદરની માતાને નમે. યજ બલવીર આવીને યુક્ત સૂર્યને નમે, યમ સુરવીર આવીને યુક્ત સૂર્યને નમે. સુતા દેજો મોરા દાંત, સુતા દેજો મોરા દાંત, સૂર્ય આવીને યુક્ત સૂર્યને નમે. જેમાં લોહનો ઘણી ભવાની માતાને નમે, યાદ લોહનો ઘણી ભવાની માતાને નમે. રાખો બેરોસીની લાજ, રાખજો બેરોસીની લાજ, લોહનો ઘણી ભવાની માતાને નમે. લાખો દુશ્મન આવ્યા તા મને લૂંટવા, અરે હજારો દુશ્મન આવ્યા તા મને હરાવવા, અરે મરદ થઈ ઉભા તા મને મારવા. અરે જે મારાથી અજાણ હતા, અરે જે મને જાણતા નહોતા,
સોગંદ માં ભવાની ના અરે લાખો દુશ્મન ને મેં લૂંટી લીધા હતા ઈ હજારો દુશ્મન ને મેં હરવી દીધા હતા અરે જે મરદ થઈ ઊભા હતા મને મારવા એકો એક ધૂળ ચાટતા કરી દીધા હતા અરે જે મારાથી અજાણ હતા જે મને જાણતા નહોતા સોગંદ માં ભવાની ના એકો એક ને માય કાંગલા કરી દીધા હતા કરી દીધા હતા કરી દીધા હતા યો કેડે રે કટારી અંગે જામા પૈડા રે યો જે કેડે રે કટારી અંગે જામા પૈડા રે હાથમાં સિહોરી તલવાર હાથમાં સિહોરી તલવાર આ કેડે રે કટારી અંગે જામા પૈડા રે અરે શિયાળ બોલે તો સીમ ગુંજે અરે શિયાળ બોલે તો સીમ ગુંજે જંગલનો રાજા કેસરી હાવજ બોલે તો આખું જંગલ ધુજે અરે જેથી ભારત દેશની અંદર અરે આ ભારત દેશની અંદર ગઢલોહણના ધણીલાલ રાજા ભૈરવસિંહનો પડકાર પડે તેથી ભારત દેશના અરે આ ભારત દેશના દુશ્મન થાર 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 તુજે થાર થાર તુજે થાર થાર તુજે કઈ નગરી નો હુતો રાજવી રે ભગિયા હોય મારા નામ જીયા હોય મારા નામ કઈ નગરી નો હુતો રાજવી રે અરે વેરી ના તો વંશવારું અરે વેરી ના તો વંશવારું દુશ્મન ના વારું દાંત હાથી ઘોડા હાથ કરું સિંહ ના કરું શિકાર કોણ એવો માયનો લાલ પેદા થયો છે જે મને અને મારા ગઢ લોહણ ને જીતી જાય જીતી જાય જીતી જાય લોહણ ગઢ નો રે હું તો રાજવી રે યાજે લોહણ ગઢ નો રે હું તો રાજવી રે બેરસી હોય મારા નામ બેરસી હોય મારા નામ આ લોહણ ગઢ નો રે હું તો રાજવી રે યાજે પરદાન હોય નાના રાજા સુનારે લાગે સુના રાજ ને દરબાર સુના બેરસી ના રાજ પરદાન હોય નાના રાજા સુનારે લાગે ભલે ને લાખો ટોપું મંડાઈ જાય મારા ગઢ લોહણના ગાંગરે અરે ભલે ને લાખો ટોપું મંડાઈ જાય મારા ગઢ લોહણના ગાંગરે પણ હજુ એ દુશ્મનને ખબર નથી અરે હજુ એ માય કાંગલાને ખબર નથી કે લાખો દુશ્મનને અરે ઈ લાખો ટોપુને આ ભૈરવસિંહ એક જ શમશેરથી કરી લઉં બધી એને કબજામાં આજે પરદાન હોય નાના રાજા સુનારે લાગે સુના બેરોસી ના રાજ સુના બેરોસી ના રાજ પરદાન હોય નાના રાજા સુનારે લાગે આજે રાજા બોલાવે પોતાના આવજો રે આવજો રાજ ને દરબારી આવજો લોહાણ ના દરબારી આજે રાજા બોલાવે પોતાના આવજો રે प्रधानजी हाँ प्रधानजी हाँ બધાને આવીને મારા બાપુને નમે શાબાશ પ્રધાનજી બધાને આવીને મારા બાપુને નમે નમન કરે વારંવાર બધાને આવીને મારા બાપુને નમે એમ કેરે બધું કોઈ અંગે તોમ ના બોલા માથે ડોલાને લીધું કેરે બધું કોઈ અંગે તોમ ના બોલા અરે લોહાણગઢના રાજા ભૈરવસિંહ આ લોહાણગઢનો પ્રધાન તમારા સિવાય કોઈની સામે ઝૂક્યો નથી અને ઝૂકવાનો પણ નથી પ્રધાનજી એમાં કઈ
कई नगरी न हूँ तो करे थके भाव किया हुई मेरा नाम कई नगरी न हूँ तो करे थके भाव लाखों तलवारों पड़े बाबू अपना मैदान में भले ने लाखों तलवारों पड़ी गई लोहाना मैदान में पण आ लोहानो हरामीना पेटनो पठाण कोईना बापથી હાર્યો નથી અને હારવાનો પણ નથી એમાં લોહાર ખતરો હું તો કરે ધકે વાવ सीखा हुई मेरा नाम लोहार खतरो હું તો કરે ધકે વાવ એમ રાજા રે બોલાવે બધાના આવ્યા રે આવ્યા રાજને દરબારી આવ્યા આપણા મહેલ રાજા બોલાવે બધાના જય ભવાની બાપુ અરે જય ભવાની પ્રધાનજી હા બાપુ આવો પ્રધાનજી આવ્યો બાપુ અરે પ્રધાનજી હા બાપુ આજ મને સૌથી પહેલા જણાવો શું બાપુ કે આપણી ગઢ લોહણની પ્રજા હા બાપુ અરે આ લોહણના લાલ રાજા ભૈરવસિંહની પ્રજા સુખના સમુદ્રમાં છલકાઈ રહી છે કે દુઃખના આંસુડે રડી રહી છે પ્રધાનજી અરે બાપુ તમારા જેવા એટલે કે લોહાણગઢના રાજા ભૈરવસિંહ જો એની એક જ તલવારના ઝાટકે 20 દુશ્મનના મસ્તક બધો કપાઈ જતા હોય ના પાણીયારા પઠાણની એક જ દહાડથી 552 ગામના ગલુડિયા બાપુ ઊભી પૂછડીએ ભાગતા આપણી જાતિ પ્રજાને શું દુઃખ હોય વાહ પ્રધાનજી અરે પ્રધાનજી હા બાપુ રોજ મારા લોહણગઢના કાંગરે કોયલો કિલકિલાટ કરતી હોય હા બાપુ. મીઠા મધુર બોલતી હોય હા બાપુ પરંતુ પ્રધાનજી આજે જ્યારે સૂરજ નારાયણ ઉગ્યા હા બાપુ ત્યારથી મારા ગઢના કાંગરે અરે મારા લોહણગઢના કાંગરે કાગડાઓ કિકિયાટો કરી રહ્યા છે પ્રધાનજી હા બાપુ અરે પ્રધાનજી હા બાપુ જો કોયલો કિલકિલાટ ને મધુર બોલતી હોય તો કોઈ સુકૂન થવાના હોય હા બાપુ. અને જો કાગડાઓ કિકિયાટો કરતા હોય તો જરૂર કોઈ અપસુકન થવાના હોય હા બાપુ પણ પ્રધાનજી આજ મારા ગઢ લોહણની અંદર ભલે ગમે એવો કાળ વર્તાય અરે ભલે ગમે એવો અપસુકન વર્તાય એ અપસુકન ત્યાં માનતો નથી ભૈરવસિંહ હા બાપુ પણ પ્રધાનજી બોલો બાપુ ભલે મારા ગઢ લોહણ ઉપર કોઈ દગો થવાનો હોય હા બાપુ અરે ભલે મારા ગઢ લોહણ ઉપર કોઈ દુશ્મનનો દગો થવાનો હોય ભલે એ દુશ્મના ભૈરવસિંહ થી પણ હવાયો હોય હા બાપુ પણ સોગન માં ભવાનીના આ લોહણસિંહ નો ભૈરવસિંહ પણ કામ નથી પ્રધાનજી ખબર છે બાપુ અરે મારે એક જ શમશેરના ઝાટકે એમના મસ્તક પર ધરથી જુદા કરી નાખું હા બાપુ. એવડી તાકાત છે મારી આ શમશેરમાં હા બાપુ અરે પ્રધાનજી બોલો બાપુ આજ ગઢ લોહણની અંદર લોહણના લાલ રાજા ભૈરવસિંહ નો જન્મ દિવસ છે પ્રધાનજી શું વાત કરો બાપુ હેપી બર્થડે બાપુ અરે પ્રધાનજી હા બાપુ જો આજ આ ગઢ લોહણની અંદર લોહણના લાલ રાજા ભૈરવસિંહ નો જન્મ દિવસ હોય હા બાપુ મારા જન્મ દિવસ નિમિત્તે હા બાપુ ગઢ લોહણની પ્રજા ખુશી અને આનંદમાં હોય હા બાપુ. લીલા લહેર કરતી હોય પણ પ્રધાનજી બોલો બાપુ આજે સોનગઢ નગરીનો સવાલો હા બાપુ જ્યારથી સોનગઢ જીતું છે હા બાપુ ત્યારથી આપણા લોહણગઢને ભૂલી ગયો છે પ્રધાનજી હા બાપુ એ તો ભૂલી જ જાય ક્યાં હારું માણા પણ પ્રધાનજી હા બાપુ આ ભૈરવસિંહ એવો આલી મવાલી નથી કે કોઈને ભૂલી જાય હા બાપુ પણ પ્રધાનજી બોલો બાપુ એ મારો નાનો ભાઈ છે જો મારી ગઢ લોહણની પ્રજા લીલા લહેર કરતી હોય હા બાપુ ખુશી અને આનંદમાં હોય અને સોનગઢનો સવાલો રહી જાય કોઈ દિવસ આ ભૈરવસિંહને મંજૂર નથી હા બાપુ માટે પ્રધાનજી બોલો બાપુ લોહણના લાલ રાજા ભૈરવસિંહનો હુકમ છે હા બાપુ સોનગઢમાં વાયક મોકલો હા બાપુ સોનગઢ વાયક મોકલી સોનગઢના ધણી સબાલાને લોહણગઢનો મહેમાન બનાવો આજે એમની સાથે મળી અને મારે કેસર કસુંબાની મોજ માણવી છે પ્રધાનજી કાંઈ વાંધો નહીં બાપુ તમે આસન ગ્રહણ કરો આસન દિયો બાપુ હે મોપધાન બોલાવે સબળાય આવજે હે મોપધાન બોલાવે સબળાય આવજે રે આવજે રાજની દરબારી આવજે અમારા મહેલ પધાન બોલાવે સબળાય આવજે રે મારો તમારા બાપુ જીઓ
हमारा बेरा है याद करे रे कटारी आगे हमारा बेरा है याद मसी वाली दरबार याद मसी वाली दरबार करे रे कटारी आगे हमारा बेरा है याद करे रे कहीं मतो राज वीरे कियो होई महान नम कियो होई मानना तेरे रे कहीं मतो राज वीरे याद सुन गनु रे कहीं मतो राज वीरे याद सुन गनु रे कहीं मतो राज वीरे शिवाला होई महान नाम शिवाला होई महान नाम शिवाला होई मानना सुन गनु रे कहीं मतो राज वीरे हां शिवाला भैया जब थाना बीनानी सभा सुनने लगे सुना राज ने दरबार सुना राज ने दरबार और थान बीनानो डेरो सुनने लगे भैया जी राजा बोला या बचनिया हम जोरे भैया जी राजा बोला वे बचनिया हम जोरे या जी राज ने दरबार या जी हम ने दरबार राज ने बोला वे बचनिया हम जोरे अरे एम प्रधान आવીને મારા બાપુને નમે એ સેવાસ પ્રધાનજી નમ કરે વારંવાર નમ કરે વારંવાર પ્રધાન આવીને મારા બાપુને નમે આજે કઈ કઈ નગરી ના ઉતો પ્રધાન રે આ પ્રધાનજી કિયા હોય મેરા નામ आज कई कई नगरी ना उतो प्रधान रे नगरी नो उठो मरदान रे शाबाश प्रधानजी पूरा होय मेरा नाम आज नगरी नो उठो मरदान रे आज केड़े काकीड़ा केड़े बोले माथे डोला ने लिखू अरे महाराजा અત્યારે બોલાવાનું કારણ અરે પ્રધાનજી આજ મારી સોનગઢ નગરીની પ્રજા આજ સુખના સુંદરમાં સલકાઈ રહી છે કે પછી દુખના હોડે રડી રહી છે અરે બાપુ તમારા જેવા રાજા હોય અને મારા જેવા ખવરિયા પ્રધાન હોય તો આપણી રાજની પ્રજા પ્રાણની પિચકારી જ મારે વાહ પ્રધાનજી સદાયના માટે મારા રાજ્યની અંદર હવે આમ જ હાલવું જોઈએ પ્રધાનજી અરે પ્રધાનજી आज मारो मामानो दीकरो એટલે કે સોનગઢનો યુવરાજ आज લોહાણગઢનો રાજા ભૈરવસિંહ आज ભૈરવસિંહે આપણને બોલાવ્યા છે માટે જાઓ રાજમાં જઈને તપાસ કરો કે આજ આપણને બોલાવવાનું કારણ શું છે ભલે એ ગલુડિયા આવો તારા બાપ માથે કાંઈક બંધાય બંધારા અંદર કેતો તો બાંધ પણ કોઈ આપ્યું જ નહીં ગોતી લેવાય બોલો બોલો અત્યારે બોલાવવાનું કારણ આ બે ને ભજીયા ને તાવડો માંડો જવા માંડ્યો ભજીયા બે કરવા બોલાવ્યા અહીંયા તારે તારા બાપુ ને બેને ભજીયા બનાવવાના હાલો બનાવો ભજીયા મને આવડે પણ બાપુને નથી આવડતા આ બાપુ ને કીજે પલાળતા જાય કહું કેને ખબર છે તારા બાપુ ને કે લોહાણગઢના રાજા ભૈરવસિંહ બાપુ મળવા માંગે બાપુ ભૈરવસિંહ બાપુ મળવા માંગે શું વાત કરો પ્રધાનજી વાહ પ્રધાનજી પ્રધાનજી તો જઈને એના પ્રધાન અમે રજા લઈ આવો રાજમાં આવવાની રજા આપે તો જ આપણે એના રાજ્યની અંદર પ્રવેશ કરવો છે રજા જ હોય બાપુ કઈ તમે થોડાક કઈ નોકર છો રજા જ હોય તમે બાપુ છો એટલે બોલાવ્યા અંદર આવતા રહ્યો હા પ્રધાનજી હા પ્રધાનજી હા અત્યારે અમને રાજ્યની અંદર બોલાવવાનું કારણ શું છે મંજીરા વગાડવા છે પણ કારણ તમારા ભાઈ બોલાવે છે કે મેં બોલાવ્યા છે રાજના મહેમાન હારે વ્યવસ્થિત વાત કરો વ્યવસ્થિત તો કીધું કે તમારો ભાઈ બોલાવે છે એમાં આટલું બધું ગરમ ન સીધી ઝીકી લીધી પ્રધાનજી હા અમે હમણાં તમારા પ્રધાનને શું કહેતા હતા કાઈ નતો કેતો હા એમ કેતો તો ભજીયા ખાવાના તમે નહીં ખાવ પણ આપણા બધાય હાથું કાણવો મૂકવાનો એમ કીધું નહીં પ્રધાનજી જે વાત હોય એ વ્યવસ્થિત વાત કરો અમારા બાપુ એટલે કે ભૈરવસિંહ બાપુ તમારા ભાઈ એને તમને બોલાવ્યા છે જાઓ એ વ્યવસ્થિત વાત
જય માતાજી ભાઈ ભૈરવસિંહ. અરે જય માતાજી સબાલા. અરે આવ નાના ભાઈ સબાલા, આજે આ ગઢ લોહણ ની અંદર તારું હાર્દિક સ્વાગત છે સબાલા. અરે ભાઈ ભૈરવસિંહ, ઘણો સમય થઈ ગયો. કાલ સવારે તારું રાજ તિલક થયું, છતાં આજ તારા ભાઈને યાદ નથી કર્યો. પણ ભાઈ, આજ તારો જન્મ દિવસ છે, માટે આજ સોનગઢના યુવરાજ સબાલાને બોલાવવાનું કારણ શું છે વીરા? અરે સોનગઢના ધણી સબાલા, ઘણા વર્ષ વહી ગયા. અરે ઘણો સમય વયો ગયો. જ્યારથી તું સોનગઢનો રાજવી થયો છો, ત્યારથી મારા લોહણગઢ નગરીની કોઈ દિવસ તને મહેમાન ગતિ નથી કરાવી. અરે સબાલા, આજ તને મારી લોહણગઢ નગરીની મહેમાન ગતિ કરાવી છે. કેસર કસુંબા પાવા છે. પણ સબાલા, મારા ગઢ લોહણના કાંગરે રોજ કોયલો કિલકિલાટ કરતી હોય, મીઠા મધુર બોલતી હોય. હા ભાઈ ભૈરવસિંહ, પણ સબાલા, આજ મારા લોહણગઢના કાંગરે કાગડાઓ કિકિયાટું કરે છે. અરે સબાલા, મને લાગે છે કે મારા લોહણગઢ ઉપર કોઈ દુશ્મનનો દગો થવાનો છે. નહીં ભૈરવસિંહ, પણ સબાલા, ભલે એ દુશ્મન ગમે એવડો હોય, અરે ભલે આ ભૈરવસિંહ થી પણ હવાયો હોય, પણ આ ભૈરવસિંહ કોઈ દુશ્મન થી ડરતો નથી. જો મારા એક જ શમશેરના પ્રહારથી એમના મસ્તક પણ ધરથી જુદા કરી નાખું, એવડી તાકાત છે મારી શમશેરમાં. અરે સબાલા, આજ તને મારી લોહણગઢ નગરીની અંદર મહેમાન બનાવ્યો છે. મારી ગઢ લોહણની અંદર લોહણનો લાલ રાજા ભૈરવસિંહનો જન્મ દિવસ હોય, મારી પ્રજા લીલા લહેર કરતી હોય, ખુશી અને આનંદમાં હોય, અને મારો નાનો ભાઈ સબાલો રહી જાય કોઈ દિવસ આ ભૈરવસિંહને મંજૂર નથી સબાલા. હા ભાઈ ભૈરવસિંહ, એટલા માટે તને સોનગઢમાં વાયક મોકલી આજ મારી આ લોહણગઢ નગરીનો મહેમાન બનાવ્યો છે. અરે સબાલા, જો આજ તું કહેતો હોય તો ગઢ લોહણમાંથી કેસર કસુંબા મગાવ, સાથે કોઈ સારી ગાને વાલી બોલાવ. અરે કેસર કસુંબાને એવા ઘોરી ઘોરીને ભાવ કે 562 રજવાડાની અંદર કોઈ ચાયખા પણ ના હોય. આજ એવા કેસર કસુંબાની મોજ આ લોહણગઢની અંદર માણવી છે. જો તું કહેતો હોય તો મારા ઘરે લોહણના કેસર કસુંબા મગાવ. વાહ ભાઈ ભૈરવસિંહ, હા તો તારો જન્મ દિવસ છે ભાઈ. માટે ભાઈ ભૈરવસિંહ, આજ સોનગઢનો યુવરાજ સબાલો તારા કરતા પણ વધારે ખુશ છે. માટે ભાઈ, એમાં કહેવાનું ન હોય, આજ તારો જન્મ દિવસ હોય તો રાજમાંથી સારામાં સારા કેસર કસુંબાની વ્યવસ્થા કરાવો. અને આપણે તો રાજપૂત કહેવાય, ખાલી કેસર કસુંબા ન હોય, માટે કેસર કસુંબાની હાથે સારામાં સારી ગાને વાલી પણ બોલાવો. કારણ કે આ તો સોનગઢનો યુવરાજ સવાલો આજ તમારી આ મહેમાન ગતિ માણવા આવ્યો છે. હા પ્રધાનજી, રાજમાંથી સારામાં સારા કેસર કસુંબા મગાવો અને મેં સારામાં સારી ગાને વાલી પણ બોલાવો. હવે પ્રધાનજી, હા બાપુ. લોહાણના લાલ રાજા ભેંસુનો હુકમ છે. હા બાપુ. કે ગઢ લોહણની અંદરથી કેસર કસુંબા મગાવો, હા બાપુ. સાથે કોઈ સારી ગાને વાલી બોલાવો, હા બાપુ. અને કેસર કસુંબાને એવા ઘોળજો, હવે એવા ઘોડી ઘોડીને પાવો કે આ સોનગઢનો ધણી સબાલો એમનું સોનગઢ ભૂલી અને આપણા ગઢ લોહણ ઉપર ઓર ઘોર થઈ જવો જોઈએ. થઈ જાય બાપુ. પ્રધાનજી, સોનગઢના યુવરાજ સબાલોનો હુકમ છે બોલો બોલો. કે સૌ પ્રથમ આસન ગ્રહણ કરો. હા, લે તારા બાપનું આસન ગ્રહણ કરી. પ્રધાનજી, તમારું ઈ તમારો પ્રધાન કરે, હું મારા બાપુનું કરું. તમારા પ્રધાન હારે વ્યવસ્થિત વાત કરો. વ્યવસ્થિત રીત તો કરી. હા, આસન ગ્રહણ કરો. આમ સાઈડમાં બે રહ્યો તો ઓને નડો નહીં, આયા ઉભા રહ્યો આ બે. બસ. સીધા હો. गाने वाली हाजिर हो.
તમે તેમને શા માટે નહીં બોલાવે છે ભાઈ? મોઈડનજીએ રમવા. લે પણ એને નો ખબર હોય બાપુ કે આપણે શું કરવા અહીંયા બોલાવ્યા હોય. ઉપર હતું એ બરોબર હતું. એ પ્રધાન વીરા ત્યાં જાઉં એ તેજ બહુ છે. હા આમ જો હા તમે તેમને શા માટે નહીં બોલાવે છે ભાઈ? તારો ધંધો શું છે એ કરવા તને બોલાવી હોય ડાન્સ. તો ડાન્સ કરવા જ બોલાવી છે. આમ જો એમને ડાન્સ કરવા માટે બોલાવી, પણ આજે શું છે તે ડાન્સ કરવા માટે બોલાવી છે? અરે ગાંડી, હા મારા બાપુ લોહાણગઢના રાજા ભૈરવસિંહ હા હા એનો આજ જન્મદિવસ છે. શું વાત છે? આજ તમારા બાપુનો જન્મદિવસ છે. તો? તો તમે કેક કાપી છે ને? હેપી બર્થડે ટુ યુ. તારી બાપ અમારે કેક નો કાપવાની હોય, તો અમારે અહીંયા બોકડા કાપવાના હોય. રિયા? અરે બોલ તારે કેવો હાલ છે? કાચો પાકો બાફેલો પ્રધાનજી શું છે? પણ હવે હા ના બેન માપ નહીં લાગે, ખંભે તો પોગી જશે. આ બપ છે એટલે. આમ જો હા ભાઈ, આ કોણ હે? અમારી નાની બેન હજી એમ છે. હોય ને બેન કે નહીં? એને આવડે છે ડાન્સ કરતા? આવડે જ ને, એને ગાતા આવડે, ડાન્સ કરતા આવડે. ભાઈ આ કોણ છે? એ મારો ભાઈ સબાલા બાપુનો પ્રધાન. તમારો ભાઈ? હા. એનું નામ? તારું નામ? ગુગો. ગુગો? હા ગુગેશ. ગુગેશ. હા હા. અને તારું નામ? મારું નામ જિગ્નેશ. આ તો આજ નવીન નામ હે બ્રો ભાઈ, જિગ્નેશ. હું જિગ્નેશ નહીં ગુગેશ. આવો સરસ. બરોબર. પછી એટલે અમારા બાપુનો બર્થડે છે, હા હા એટલે એવા ગીત ગાવાના બેને, હા. એવા ગીત ગાવાના હા. કે અમારા બે બાપુ હા. દારૂ પી 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 મરી જવા જોઈએ. પછી પછી એક રાજ મારા હાથમાં આવી જાય, હા હા. એક રાજ મારા ભૈયાને દઈ દઉં. પછી પછી હા પછી શું? ભૂલાઈ ગયો. પછી રાજ આવી જાય ને, હા. પછી તમને બેયને હા બેયને હા. તને મારી પટરાણી બનાવી દઉં. પાછું ઈ ખોટું બેયનું બોયલા લાંબા ભાઈ. હા? અમાર બેયને હગાઈ આઈ મીન લગન થઈ ગયેલા છે, અમે લાયસન્સ વાળા બે છે. ત્યાં હિતેશ નડે છે, અહીંયા મુકેશ નડે છે. એ તો થૂકના લોંદા નાખીને લુઈ નખાય. હેઠો તો આમ કરીને આમ કરું કે લુઈ નાખું, પણ ડોકમાં લાયસન્સ છે એના નામના. તૂટી જાય. એટલે કાઈ વાંધો ના. એવા ગીત ગાઓ, એવા ગીત ગાઓ ડાયરા ને મોજ આવી જાવી જોઈએ. બરોબર. અમે અમારું કામ ચાલુ કરી. ઓકે કમોન બાપુ. હાલ દે દે માઈક લઈને. ए परवरदिगार मैं तेरे दरबार में आवीने एक अर्ज करो छूं कि मत बना तू मेरे जैसी हसीना, मैं इन लोगों को बर्बाद करती हूँ। अरे चांद से चांदनी होती है इन सितारों से नहीं, अरे चांद से चांदनी होती है ए भलाई से नहीं। अरे मोहब्बत हमेशा एक से होती है इन हजारों से नहीं। યુજી તલાવડીની કોર પાણી જાતા પાણી ભરતાને જોયો સાહેબો। કારીગર